મેહુલ દિનેશ વેટલાણી અમારી છોટે બાવાશ્રી હવેલીમાં સ્વયંસેવક અને વર્ષોથી કામ કરે છે. તો આજની જે ભાગવત સપ્તાહ છે એનો તમે શું મેસેજ આપશો મેહુલભાઈ? ભાગવત સપ્તાહ એક તો અધિક મહિનાના આટલા પાવન મહિનાની અંદરમાં આપણે લોકો ભગવાનનું જે સ્મરણ કરવા માટે આપણે બધા સાથે ભેગા થયા છે. જે વૈષ્ણવ સનાતન કુટુંબના આપણા બધા જ ભાઈઓ વૈષ્ણવો બહેનો માતાઓ જે અહીંયા આવ્યા છે એ બધા જે ભગવાનનો આનંદ લે, જે શ્લોકનો આનંદ લઈ શાંતિથી બેસીને બધા શ્લોકો સાંભળી શકે, સમજી શકે. કારણ કે કૃષ્ણદત્ત સ્વામીની જે વાણી છે એ બહુ જ પ્યારી છે, લોકોને સાંભળીને બી મજા આવશે. ને શ્યામ બાવા અને છોટા બાવાના અને એમના પિતાશ્રીની હવેલીમાં મારો જે વ્યવહાર જે છે, મારો જે સંબંધ જે છે ને એ મારા જન્મ પહેલાંનો છે. એટલે મારા મમ્મીના ગુરુઘર છે, ત્યાંથી મારા મમ્મી મારા મામા ને બધાના ત્યાં સેવા ત્યાં છે, અમારા નાનાજીની નાનીજીની ને બધાની સેવા ત્યાં છે. તો અમે એ મારા જન્મ પહેલાંથી અમે લોકો એ મંદિરમાં જોડાયેલા છે, હવેલીમાં જોડાયેલા છે. અને ઠાકોરજીની કૃપાથી બંને બાવાશ્રીની તબિયત સારી રહી. અને આજ માત્ર હું એટલું જ કહેવા માગીશ કે અત્યાર સુધીમાં મેં જેટલા બી મંદિરો જોયા છે એમાં એક જલારામ બાપાનું વીરપુરનું મંદિર છે અને એક છોટા બાવાની હવેલી છે જ્યાં દાનપેટી નથી. અને અહીંયા બી જેનો સખ્ત અમને લોકોને વોર્નિંગ છે કે ભાઈ અહીંયા 1500-2000 વૈષ્ણવ જે બી આવે, તમે જ્યારે બી ચરણ સ્પર્શ કરો છો તો ચરણ સ્પર્શની જે બી કોઈ બી ન્યોછાવાર આવે છે એ દરેકે દરેક વસ્તુના પૈસા જે છે, જે દ્રવ્ય છે, જે મૂડી છે એ 100% ખાલી ને ખાલી જીવદયા અને ગૌશાળા માટે જ વાપરવાની છે. એમના આખા પરિવારમાંથી દરેકે દરેક જણે કોઈ બી વસ્તુની કોઈ બી જાતના રૂપિયાને પૈસાને કોઈ મહત્ત્વ નહીં આપવાનું ને કોઈ વસ્તુને હાથ નથી લગાડવાનો એ લોકોએ સંકલ્પ લીધો છે. અને એ માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. અને આટલો મોટો જે શતાબ્દી મહોત્સવનો આખા વર્ષના જે કાર્યક્રમ કરીએ છીએ તેમાં શ્રીજી શરણવાલા મેહુલભાઈ સંઘવી અને એમની સાથે અમારી જેવા જેટલા બી બધા વોલ્યુન્ટરો છે ને એ બધાને ભગવાન શક્તિ અને ભક્તિ આપે કે અમે આવા જ કાર્ય કરતા રહી શકીએ. જય શ્રી કૃષ્ણ, જય માતા. વાહ છે મેહુલભાઈ વેટલાણી અને સાથે એમની ટીમમાં છે અમારે નીરવ મહેતા, બંસીભાઈ મહેતા અને સંદીપભાઈ મહેતા તથા મેહુલભાઈ સંઘવી, જાનવીબેન જેવા હોય આખી ટીમ વૈષ્ણવની. તો એમાં શું કહેવું પડે સાહેબ? જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.